મિત્રો નમસ્તે. મારે એક વાત શેર કરવી છે ખૂબ ટૂંકમાં જ. કાલે અમે તાલાળા બેસવા ગયા હતા એક ફેમિલીને ત્યાં. એક બીજું ફેમિલી ત્યાં બેસવા આવ્યું. બે ચાર ફેમિલી બેઠા હતા, મેં એક ફેમિલી બેસવા આવ્યું. અને મેં જે ઘટના જોઈ ને એ બહુ ખતરનાક ઘટના હતી પેરેન્ટ્સ માટે, જેની ઘરે બાળકો છે ને એવા પેરેન્ટ્સ માટે. લાલ બત્તી ધરવા જેવી આ ઘટના છે ને, એટલે હું શેર કરું છું. હું મોટે ભાગે આવું ઓબ્ઝર્વેશન કરતો હોઉં છું, પણ કાલનું ઓબ્ઝર્વેશન ખતરનાક હતું એટલે શેર કરું છું. મિત્રો, 3.5 વર્ષનું લગભગ એ બાળક હતું. 3-3.5 વર્ષનું બાળક હશે. એ એની મમ્મી પાસે મોબાઈલ માંગતું, જીદ કરતું હતું. મમ્મી મોબાઈલ નહોતી આપતી. એના પપ્પાએ પછી એને કીધું આપવાનું, એટલે એના મમ્મીએ પછી આપ્યો એને મોબાઈલ. એના મોબાઈલ આપ્યો ને પછી એ બાળકે અમારે બધાની વચ્ચે બધા હતા, મોબાઈલ ધડ દઈને એની માના કપાળમાં ફેંકો, ઘા કર્યો. અને એકદમ આમ બહુ એને શરમ થઈ એમના એ પેરેન્ટ્સને તો બધાને. પણ મિત્રો, આ એક જોવા જેવું છે કે બાળક આવું કાં કરે, શા માટે કરે? કારણ કે તમે એને મોબાઈલ આપ્યો છે એટલે, મોબાઈલ આપો છો એટલે. મોબાઈલ મિત્રો એવી વસ્તુ છે ને, ખતરનાક વસ્તુ છે. સમજવા જેવી વાત મિત્રો વાત છે. જે લોકોની ઘરે પેરેન્ટ્સ હોય ને, આપણે શું કરીએ ખબર? ખાસ કરીને મમ્મીઓ મોબાઈલ એને આપે છે. પપ્પા કરતા વધારે મમ્મીઓ મોબાઈલ આપે. પપ્પા આપતા હોય છે, પણ મમ્મીઓ વધારે એટલા માટે આપે કે બાળકને સાચવવાની જવાબદારી મમ્મીના શિરે હોય છે. અને મમ્મીને ક્યાંક કામ હોય, બેસવું હોય, વાત કરવી હોય, કે પોતાની ઇન્સ્ટાગ્રામમાં કંઈક વાત કરવી હોય, જોવું હોય, ત્યારે એ બાળકને મોબાઈલ હાથમાં થમાવી દે. હાલે તું જો, બેસ. અને બાળક મોબાઈલ હાથમાં આવી જાય ને એટલે બસ સખત. પછી એને કાંઈ આસપાસ શું થાય છે કંઈ જોતું નથી. એ મોબાઈલમાં ગરકાવ થઈ જાય, હિપ્નોટાઇઝ થઈ જાય છે. એટલે આપણે એને મોબાઈલ આપી દઈએ એટલે આપણે નવરા થઈ જઈએ મિત્રો. અને આપણે એમ કહીએ ને, મેં એને સમજાવ્યા પછી બેઠો તો કે ન આપો તો એ કે અમે છે ને બહુ નથી આપતા, અમે ક્યારેક જ આપીએ. એ ક્યારેક જ આપીએ ને, એ ક્યારેય નહીં આપવાનું મિત્રો. ખતરનાક વસ્તુ છે ક્યારેક આપો એ. ડ્રગ્સ છે કે કોઈ પણ નશો છે, માવાનો હોય, ગુટકાનો હોય, બીડીનો હોય, કોઈ પણ નશો કેવી રીતનો શરૂ થાય? ક્યારેકમાંથી ન. જો ક્યારેક આપશો ને તોય માગશે. હું મારા બાળકને ક્યારે એટલે નેવર બાળકને મોબાઈલ ન આપું. એટલે બાળકને ખબર જ નથી કે મને મોબાઈલ મળશે. તમે એક વખત એને આપો છો એનો અર્થ એવો કે તમે આપો છો. એટલે બાળક શું કરશે? જીદ કરશે. નહીં આપો ત્યાં સુધી એ ધમ પછાડા કરશે. એક વખત તમારી ના માથે હા ન થાય, એ બાળકને જો દિલથી ખબર પડી જાય તો નહીં મોબાઈલ, એટલે એ પછી માગશે નહીં, તોફાન નહીં કરે. પણ એને ખબર હોય કે એક વખત ના પાડીને પછી પાછી હા પાડે છે, તો તમારી હા માટે એ જુદી જુદી અરજીઓ લખશે, આંદોલન કરશે, બધા જ પેતરાઓ કરશે, મોબાઈલ લીધે પાયર થશે. પણ ખાસ કરીને માયુએ જોવું જોઈએ કે ખતરનાક વસ્તુ તમે ખેલો છો તમારા બાળકને તમારે સુવાડવું હોય, ખવાડવું હોય, કે થોડીક વાર આમ ખમાડવું